જય માતાજી, જય મેરડીમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણી મેરડી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેરડી માતાના એવા બે સરળ ઉપાય વિશે, જેનાથી મેરડી માતા તમારા બધા કામ પૂર્ણ કરશે। મેલી વિદ્યા, મેલી શક્તિથી તમારો બચાવ થશે। તો મિત્રો, મારો વિડીયો અંત સુધી નિહાળો તો તમને આ વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે। મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી નમ્ર વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો તમને દેવગતિ વિશે અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો, ચાલો વાત કરીએ આજના વિષય પર। તો મિત્રો, આ યુગમાં, આ સમયમાં, આ સૃષ્ટિ પર કોઈ એક એવું દેવ કે જેને મહામાયાની બિરુદ મળી હોય તો એ રાજરાજેશ્વરીમાં મેરડી છે। તો મિત્રો, હું તમને આજે જણાવીશ કે શ્રી રાજરાજેશ્વરી મહામાયા જોગમાયા મેરડીના એવા બે સરળ ઉપાયો, જેનાથી તમે તમારા લગભગ બધા જ કાર્ય પૂર્ણ કરાવી શકો છો। તમે મેલી વિદ્યાઓથી, મેલી શક્તિઓથી બચી શકો છો। તો મિત્રો, આજના યુગમાં મેરડી માતાનો પરિચય આપવાનો એ નાની વાત થઈ જશે મિત્રો। કેમ કે મેરડી માતાને લગભગ આજના યુગમાં બધા જાણતા છે। મેરડી માતાનો પરિચય છે, મેરડી માતા શું શક્તિ છે, મેરડી માતા શું દેવ છે, એ મિત્રો લગભગ તમે બધા જાણતા જ હશો। અને બીજી વાત મિત્રો, કે જે વાત છે કે કોઈ એવું સમજતું હોય કે મારા ઘેર મેરડી માતા નથી તો મારે આ કરવું, તો મિત્રો હા, જેના ઘેર મેરડી માતા પૂજાતા હોય, જેના ઘેર મેરડી માતા ના પણ હોય, ના પણ પૂજતા હોય, છતાં પણ આ બે પ્રકારો અપનાવો, આ બે ઉપાયો અપનાવો તો મેરડી માતા તમારા લગભગ બધા જ કાર્ય પૂર્ણ કરશે ને તમને મેલી શક્તિ, મેલી વિદ્યાઓથી બચાવશે મિત્રો। તો ચાલો હું તમને જણાવું આજના બે પ્રકારો। પ્રથમ પ્રકાર છે મિત્રો મેરડી ચાલીસા, અને બીજો પ્રકાર છે મેરડી માતાનો ધ્યાન મંત્ર। જે મેરડી ચાલીસા અને મેરડી માતાનો ધ્યાન મંત્ર છે મિત્રો, એ મેરડી ચાલીસા તમને લેખિતમાં મળી છે, અને મેરડી માતાનો જે ધ્યાન મંત્ર, ભક્તિ મંત્ર છે, તમને મૌખિક અને લેખિત બંનેમાં મળશે। તો ચાલો મિત્રો જણાવો મેરડી ચાલીસા વિશે। તો મિત્રો, મેરડી ચાલીસા એટલે માતાજીના ગુણગાન ગાવાનો એક પ્રકારનો ધ્યાન મંત્ર જ છે મિત્રો, એમ સમજો તો બરોબર છે કે મિત્રો, મેરડી ચાલીસાના પાઠ કરવાથી નિત્યક્રમે સવાર સાંજે તમારા પૂજા પાઠ, તમારા ભક્તિ દરમિયાનના સમયે મેરડી ચાલીસાનું તમે પઠન કરશો મિત્રો, તો માં મેરડી, રાજરાજેશ્વરી, માં જોગમાયા, મહામાયા મેરડી તમને મેલી વિદ્યાઓથી બચાવશે, કોઈ મેલી શક્તિથી બચાવશે મિત્રો, કે કોઈ તમારા ઉપર કે તમારા ઘર ઉપર કામણ ક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હશે તો મિત્રો એમાંથી પણ તમને માતાજી 100% બચાવશે, આવું મારું કહેવું છે મિત્રો। કેમ કે મેરડી માતા એક જ એવું દેવ છે મિત્રો કે જે એની વાત જ ના થાય મિત્રો। કેમ કે મેરડી માતાના પરચા, મેરડી માતાની શક્તિઓ વિશે લગભગ તમે જાણતા હશો। આજના યુગમાં કોઈ એવું નહીં હોય કે જેના મેરડી માતા વિશે નહીં જાણતું હોય। તો મિત્રો, નિત્યક્રમે તમારી રોજિંદી જિંદગીમાં સવાર સાંજ, તમારા પૂજાપાઠ દરમિયાન, તમારા ભક્તિના સમય દરમિયાન તમે મેરડી માતાના ચાલીસાના પાઠ કરી શકો છો મિત્રો। તો હું તમને લેખિતમાં જણાવીશ મેરડી માતાના ચાલીસા શું છે। તો મિત્રો, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકશો કે મેરડી માતાના ચાલીસા જે હું ડિસ્પ્લે ઉપર મૂકીશ મિત્રો, કે તમે એના પાઠ કરશો તો તમારી રોજમરોજની જિંદગીમાં તમારા જે અધૂરા કે અટકેલા કાર્યો છે, તમારા કોઈ કાર્યો સિદ્ધ નથી થતા, કોઈ કાર્યો પૂર્ણ નથી કરતા, તો માં મેરડી 100% વિશ્વાસ રાખશો, ભક્તિ રાખશો, તમારી શ્રદ્ધા માતાજી પ્રત્યે અપરંપાર હશે તો મિત્રો કરશે ને કરશે જ। માતા જ એવી છે મિત્રો મેરડી, કે કોઈના ઘરે હોય તો પણ, કે કોઈના ઘરે ના પણ હોય, તમારી સાચી નભીથી, તમારા સાચા વતેડાથી તમે એને યાદ કરો તો એ માતાની હાજરી તમને 100% જોવા મળશે। બીજો પ્રકાર છે મિત્રો કે મેરડી માતાનો ધ્યાન મંત્ર। તો મિત્રો, આ ભક્તિ મંત્ર છે, આ ધ્યાન મંત્ર છે, આના કોઈ વિધિ વિધાનની જરૂર નથી। જેમ મેરડી ચાલીસા વિશે જણાવ્યું કે તમારા ભક્તિના સમયે, તમારા પૂજાપાઠ દરમિયાન તમે મેરડી ચાલીસાના પાઠ કરશો તો તમારું માતાજી કામ કરશે, એમ આ જ મંત્ર છે, જે ધ્યાન મંત્ર અને ભક્તિ મંત્ર છે, જેના તમારી રોજિંદી જિંદગીમાં જે તમારી ભક્તિનો સમય છે, તમારો પૂજાપાઠનો સમય છે, આ દરમિયાન તમે બંને ટાઈમ 108 વાર જાપ કરશો, એટલે કે 108 વાર ધ્યાન કરશો, કાં તો મિત્ર 7 મિનિટ, 11 મિનિટ કે 21 મિનિટ સુધી આ મંત્રનું તમે માતાજી સમક્ષ ધ્યાન ધરશો તો મિત્રો, હું તમને 100% કહી શકું છું, તમારી ભક્તિ મેરડી માતા પ્રત્યે સાચી હશે, તમારું ધ્યાન નિસ્વાર્થ હશે મિત્રો। તમે મેરડી માતા ઉપર અપરંપાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ મંત્રોનું ધ્યાન કરશો
તો મેળી માતાજી તમારા લગભગ બધા જ કાર્ય પૂર્ણ કરશે. અને તમને જે મેલી વિદ્યાથી કોઈ એવી મેલી શક્તિ હોય કે મિત્રો કોઈ તમારા એવા દુશ્મનો હોય જે તમારા ઉપર કામણ ક્રિયા કરતા હોય, મેલી વિદ્યાઓ કરાવતા હોય, તો એનાથી પણ બચી શકશો. તો ચાલો મિત્રો હું તમને જણાવું મેળી માતાનો ધ્યાન મંત્ર. મોર મુગુટવાળી, પિતાંબર વાળી, શંખચક્ર ગજાધારી, ત્રિશૂળધારી, દેવ મુરારી, બકરાની અસવારી વાળી, સુદર્શન ચક્રવાળી, ગદા પદ્મ ધારિણી, મહામેળી, અષ્ટભુજા નારાયણી નમોસ્તુતે. મિત્રો મંત્ર ફરીવાર જણાવું છું. મોર મુગુટવાળી, પિતાંબરવાળી, શંખ ચક્ર ગજાધારી, ત્રિશૂળધારી, દેવ મુરારી, બકરાની અસવારી વાળી, સુદર્શન ચક્રવાળી, ગદા પદ્મ ધારિણી, મહામેલડી, અષ્ટભુજ નારાયણી નમોસ્તુતે. તો મિત્રો કદાચ તમે ધ્યાનથી આ મંત્ર કંઠસ્થ કરો અને મંત્ર જુઓ, તમને ખબર પડી જશે કે અહીંયા મહામાયા શ્રી જોગમાયા મેળી માતાના સ્વરૂપ વિશે તમને ખ્યાલ આવી જશે. મિત્રો આ મંત્રના પઠન કરવાથી, પાઠ કરવાથી, ધ્યાન કરવાથી, ભક્તિ કરવાથી માતા મેળી પ્રસન્ન થાય છે. માતા મેળીની કૃપા તમારા પર બની રહે છે. તો મિત્રો રોજમરોજની જિંદગીમાં અપનાવો બે આ સરળ ઉપાયો મેળી માતાના. તો મેળી માતા તમારા કાર્યો પૂર્ણ કરશે, તમારા કાર્યો સિદ્ધ કરશે, તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરશે. અને તમારે ઘર ઉપર જે કોઈ કામણ ક્રિયાઓ કે મેલી વિદ્યાઓ કે મેલી શક્તિના પ્રહારો કરતું હશે તો મિત્રો એમાં પણ તમને માતાજીની કૃપાથી, માતાજીની દયા દ્રષ્ટિથી બચી જશો મિત્રો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય, તમને આ જાણકારી ગમી હોય તો મિત્રો અમારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. જે મિત્રો જાણતા નથી એમને પણ આ વિડીયો વધુમાં વધુ શેર કરો મિત્રો. આટલું જ મારું કહેવું છે. બીજી એક ખાસ વાત મિત્રો કે તમે જેટલો સપોર્ટ કરશો એટલું તમારા માટે અમે અવનવું લાવતા રહીશું મિત્રો. તો આવી અવનવી અને મહત્ત્વની દેવગતિ વિશે જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. દેવગતિની સમસ્યાના સમાધાન માટે તમે અમારો મિત્રો સંપર્ક કરી શકો છો. તો જય માતાજી, જય મેળીમાં. ઓમ નમઃ શિવાય.